આજે મોરબી માળિયા પાસાઈટનું સિનેમિલનમાં મને કહેતા આનંદ થાય છે। તમામ પત્રકારો હાજર, તમામ ઉદ્યોગપતિ હાજર, તમામ સમાજ હાજર અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હાજર છે। એની હાજરીમાં અમે જે નવા વર્ષની જે કામગીરીની પણ વાત કરી, કામ થયું છે એની વાત કરવી, નવા કયા કામ કરવા, કામ સારા થવા જોઈએ, મોરબીમાં શાંતિ મળવી જોઈએ, એ આ સંમેલનથી મને એવું લાગે છે કે અત્યારે જે અમે જે કામ કરી છીએ ને લડી છીએ એ પ્રજાને ગમે। આજે તમે નજરે જોયું કે લગભગ 2500થી 3000 જણા જે અમારા કાર્યકર્તાનો સમાજ આવ્યો, તો એને સામૂહિક સાથે રહી અને સારી રીતે વિકાસ થાય મોરબી જિલ્લામાં અને સારી રીતે શાંતિ મળે એની વાત કરીને આ દેશના વડાપ્રધાન અમારા ભૂપેન્દ્રભાઈની જે યોજના છે એ યોજનાની વાત મૂકી। અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યની અંદર ધારાસભ્યશ્રીઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સ્નેહ મિલનો થઈ રહ્યા છે। આજે મોરબી અને માળિયા વિધાનસભાનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું। ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને અમારા સંગઠનના સૌ લોકોના માધ્યમથી છેલ્લા સતત 6 ટર્મથી કાંતિભાઈ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને સતત ને સતત પ્રજાની વચ્ચે રહીને જ્યારે કાર્યો કરતા હોય છે ત્યારે વર્ષની અંદર એક વખત સૌ પ્રજાજનોને, સૌ લોકોને મળવાનું થાય, નવા વર્ષના સૌ લોકો સાથે રામ રામ થાય, નવા વર્ષની સૌને શુભકામના પઠવાય અને જે હેતુસર જે વર્ષની અંદર એમણે કામો કર્યા હોય એ કામના પણ લેખાજોખા થાય અને પ્રજાની વચ્ચે વાત મુકાય પ્રકારનું આયોજન આજે આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને એમની ટીમ દ્વારા આજે અહીંયા કરવામાં આવ્યું। તો હું પણ એમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને તમારા માધ્યમથી દીપાવલી અને નવા વર્ષની હું મોરબી અને માળિયાની સૌ લોકો અને જનતાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સમયમાં મહાનગરપાલિકા બનશે, ક્યારે બનશે, શું કહે? મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે અનેક મહાનગરોને આપવામાં આવ્યો છે, જેમાં આપણે કચ્છ લોકસભાની વાત કરીએ તો ગાંધીધામ છે, આપણું મોરબી છે। હું સૌ પ્રથમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું અને જે પ્રક્રિયા છે સતત કલેક્ટર ઓફિસ સાથે રાજ્ય સરકાર દ્વારા એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મને લાગે છે કે ટૂંક સમયની અંદર જેની પ્રક્રિયા છે પૂર્ણ થશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।